टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનના પાપે સ્થાનિકો દૂષિત પાણી પીવા માટે હવે મજબૂર બની ગયા છે। કોર્પોરેશને લીધેલા પાણીના 650 સેમ્પલ લેબોરેટરીમાં ફેલ થઈ ગયા છે। વર્ષ 2024માં 650 સ્થળોએ કોર્પોરેશને લોકોને દૂષિત પાણી પીવડાવ્યું છે। 650 સ્થળોએ પાણીમાં કોન્ટામિનેશન મળી આવ્યું છે। નવાપુરાના વંદન ડુપ્લેક્સમાં હજુ પણ દૂષિત પાણીનું વિતરણ થાય છે। છેલ્લા 2 માસથી અમે દૂષિત પાણી પીવા માટે મજબૂર બની ગયા છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। વેરો ભરીએ છે તો કોર્પોરેશન કેમ સ્વચ્છ પાણી નથી આપતું તેવા સવાલ પણ હવે સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે। હવે તમે આખા એરિયાની અંદર એક નમૂનો લો અને ફેલ આવે એનો મતલબ એ થયો કે આખા એરિયાની અંદર માન લો 100 ઘર હોય તો 100 નમૂના ફેલ છે। એટલે આખા વડોદરા શહેરમાં 100 નહીં હજારોની તાદાદમાં નમૂના ફેલ છે। આ વડોદરા શહેર આજે પણ મોર દેન 30% લોકો આજે પણ ગંદુ પાણી પીએ છે। કારણ કે દરરોજ બોર્ડની અંદર ફરિયાદ તમે જુઓ તો 25-50 ફરિયાદો રોજ હોય છે। એનો મતલબ શું થયું કે તમે શુદ્ધ પાણી આપતા નથી, ગંદુ પાણી લોકો પીએ છે, માંદા પડે છે, જુદી જુદી બીમારીઓના ભોગ બને છે। એ તમારી કાર્ય પદ્ધતિ છે, એ નરી આંખે દેખાય છે। શહેરના નાગરિકોને પાયાની સુવિધા આપવી તે દરેક પાલિકાની ફરજ બને છે, પરંતુ વડોદરા કોર્પોરેશન નાગરિકોને પાયાની સુવિધા તો ઠીક છે, પરંતુ પીવાનું શુદ્ધ પાણી આપવામાં પણ છેલ્લા લાંબા સમયથી નિષ્ફળ સાબિત થઈ રહી છે। પાલિકાની જે ખંડેરાવ વડી કચેરી આવી છે ત્યાંથી માત્ર 800 મીટરના અંતરે આવેલા સોસાયટીઓની અંદર છેલ્લા 1.5 મહિનાથી પીવાનું દુર્ગંધ મારતું અને ગટર મિશ્રિત પાણી આવે છે। સાથે સાથે આ જે પાણી છે તેમાંથી જીવાતો પણ નીકળતી હોય છે, જેના કારણે જે સ્થાનિક રહીશો છે તેમને પીવાના પાણી માટે જગ મંગાવવા પડતા હોય છે અને આ જે પાલિકા દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તે પાણી દૂષિત હોવાના કારણે તે ઘર વપરાશના ઉપયોગમાં પણ નથી લેવામાં આવતું, જેના કારણે સ્થાનિકોએ ટેન્કર પણ મંગાવવા પડી રહ્યા છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે પાલિકાની કચેરીથી 700 કે 800 મીટરના અંતરે જો પાલિકા જે નાગરિકો છે તેમને શુદ્ધ પાણી નથી આપી શકતી તો શહેરના અન્ય વિસ્તારો છે તેની અંદર કેવી રીતના શુદ્ધ પાણી પહોંચાડશે? આ એક સૌથી મોટી બાબત છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે પૂર્વ વિસ્તાર જે આવ્યો છે તેમાં તો ઘણા વર્ષોથી પાલિકા જે છે તે પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે। પૂર્વ વિસ્તારની અંદર પણ ગટર મિશ્રિત પાણી આવે છે, અનેક વિસ્તારોની અંદર ગટર મિશ્રિત પાણી આવે છે। ત્યારે હવે પાલિકાની બાજુ કચેરીની બાજુમાં જ આવેલા સોસાયટીઓ અનેક સોસાયટીઓમાં આ ગટર મિશ્રિત પાણી આવતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ જાડી ચામડીના સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી અને તેમને ના છૂટકે બહારથી પાણીના જગ મંગાવવા પડે છે અને આ દૂષિત પાણીના કારણે ઘરમાં બીમારીઓના ઘર પણ થઈ રહ્યા છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા। કેટલી વાર ખોદ્યું, કેટલી વાર સાફ કર્યું પણ કશું અમારા ઘરે પાણી સાફ આવતું નથી। એમાં લાલ ઈયળો પણ આવે છે અને કાળું પાણી આવે છે અને ગંદી સ્મેલ પણ આવે છે। ગટરનું પાણી પીતા હોય ને એવું જ લાગે છે અમને। અમારા કેટલા ફિલ્ટર બગડી ગયા, કેટલી વાર અમે સાફ સફાઈ ટાંકીને રાખીએ છીએ તો બી પાણી તો અમારું સારું આવતું જ નથી। બીમારી થાય છે, મારા સાસુને ડાયરિયા અત્યારે હાલમાં થઈ ગયેલા જ છે અને અમારે પેટના સમસ્યા બહુ જ થાય છે કેમ કે પાણી તો ઘડીએ ઘડીએ ગંદુ જ આવે છે। અમે ચોમાસાનું એવું લાગે કે પાણી ગંદુ આવતું હશે એટલે અમે તો ત્યાં બહારથી પાણી કાઢવા મંગાવીએ છીએ પીવા માટે। છેલ્લા 1.5 મહિનાથી પાણીની સમસ્યા છે। ડ્રેનેજ મિશ્રિત પાણી આવે છે, ડોળું અને ગંદુ માટીવાળું જીવડા આવે છે પાણીમાં, પાણીને સ્મેલ આવે છે ગટરની। દરરોજના વપરાશ માટે હમણાં 15 દિવસથી ટેન્કર મંગાવવા પડે છે અને પીવાના પાણીના જગ લઈ આવીએ છીએ અમે। લાસ્ટ 1 વીકથી ગંદુ પાણી આવી રહ્યું છે અને એના લીધે બહુ જ પ્રોબ્લેમ પડી રહ્યો છે અમને। કીડાવાળું કે કાં તો કચરાવાળું પાણી આવી રહ્યું છે। પીવાનું પાણી તો અમે બહારથી મંગાવીએ છીએ અને ડેલી યુસેજ માટે અમે પાણી બોઇલ કરીને યુઝ કરીએ છીએ, જેનાથી કચરો આખો બેસી જાય અને પછી અમે ફિલ્ટર કરીને યુઝ કરીએ છીએ। એકચ્યુઅલી અમે બહુ નોટિસીસ મોકલ્યા છે અને બહુ વાર અમે ઇન્ક્વાયરી પણ કરી છે પણ કંઈ સ્ટેપ હજી લેવામાં આવ્યું નથી। અને આજ મુદ્દે સંવાદદાતા પ્રશાંત તમારી સાથે લાઈવ છે। પ્રશાંત, એક તરફ વડોદરા કોર્પોરેશનના પાપે સ્થાનિકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। સૌથી પહેલા તો એ પરિસ્થિતિ જાણવી છે વડોદરા શહેરની દૂષિત પાણી વિશે। એ પરિસ્થિતિ શું છે, લોકોને શું હાલાકી પડી રહી છે?
વૈભવની વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકા જે આકરા કરવેરા પ્રજા પાસે વસૂલ કરે છે, પરંતુ જે નાગરિકોને પાયાની સુવિધા આપવાની હોય છે, ગટર પાણી જેવી જે શુદ્ધ પાણી જેવી સુવિધા હોય છે, તે આપવા માટે નિષ્ફળ સાબિત થઈ છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તાર, ઉત્તર અને દક્ષિણ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા છે અને ત્યાંના નાગરિકો ગટર મિશ્રિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અનેકવાર દૂષિત પાણી આવતું હોવાના કારણે મોરચા પાલિકાની વડી કચેરી ખાતે આવે છે અને રજૂઆત કરવામાં આવે છે. તેમ છતાં બી જાડી ચામડીના જે સ્માર્ટ તંત્રના અધિકારીઓ છે તેમનું પાણી હાલતું નથી અને હાલ પણ આ લોકો દૂષિત પાણી જે આવી રહ્યું છે તે કોઈ ઉપયોગમાં ના લેવાતું હોય એના કારણે બહારથી પીવાનું પાણી મંગાવે છે અને જે ઘરનો બીજા ઉપયોગ માટે પાણીની જરૂર હોય તેની માટે ટેન્કર મંગાવવા પડે છે. એટલે કે કંઈ ને કંઈ કહી શકાય કે એક સાઈડ પાલિકાને આકરા કરવેરા આપવાના અને શુદ્ધ પીવાના પાણી માટે પણ પૈસા ખર્ચવાના તેવી વાત થઈ છે. તો મહત્ત્વની બાબત એ બી છે કે 2024ની અંદર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 650 જેટલા નમૂના પાણીના લેવામાં આવ્યા હતા. જે પાણીના નમૂના લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે મૂકવામાં આવ્યા હતા તે તમામે તમામ 650 જે નમૂના છે તે ફેલ સાબિત થયા છે. એટલે કહી શકાય કે પાલિકાએ 2024માં 625 જેટલા વિસ્તારોની અંદર નાગરિકોને ગટર મિશ્રિત પાણી પીવડાયું છે, જેના કારણે લોકોના ત્યાં રોગચાળો બી ફાટી નીકળ્યો છે, પરંતુ પાલિકાના પેટનું પાણી નથી હાલતું. ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ડૉક્ટર શીતલ મિસ્ત્રી છે, આ બાબતે તેમનું નિવેદન લેવા જતાં તેમને આ જે ઘટના છે, લોકોને દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવે છે, તે કેટલા વિસ્તારોમાં સમસ્યા છે અને કેટલા સેમ્પલો ફેલ થયા છે તેની કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી તેમની પાસે ના હોવાથી તેમને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. તો બીજી તરફ વિપક્ષ નેતા ચંદ્રકાંત ભટ્ટનું કહેવું છે કે ફક્ત ને ફક્ત 650 વિસ્તારોમાં જ નહીં પરંતુ પૂરા વડોદરા શહેરની અંદર હજારો જગ્યાએ ગટર મિશ્રિત પાણી આવે છે, જેના કારણે લોકોને રોગચાળો ફાટી નીકળ્યો છે, પરંતુ પાલિકા તંત્રના જે સત્તાધીશો છે તે ફક્ત ને ફક્ત એસી કેબિનમાં જ બેસી રહેવા ટેવાયેલા છે. વૈભવી. જી બિલકુલ પ્રશાંત, આભાર તમામ જાણકારી